નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે હું ગુંદાના મોરનું શાક બનાવું છું। મિત્રો, તમે ગુંદાનું શાક તો ઘણીવાર ખાધું છે, અથાણું પણ ખાધું છે, પણ આનું શાક છે ને નસીબમાં હોય તો જ ખાવા મળે અને વર્ષમાં 1-2 વાર માંડ મળે। અને એ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આ ગુંદાનો મોર માર્કેટમાં પણ મળતો હોય છે અને તમે ફાર્મ હાઉસમાંથી જો અમે તો આ રીતે ભરી આવ્યા છીએ। ફાર્મ હાઉસમાં જાતે ઉતારીને અમે આ ગુંદાનો મોર લઈ આવ્યા છીએ અને હવે આને સારી રીતે આપણે ધોઈ લેવાનો છે, એને થોડો ચૂંટી લેવાનો છે અને ત્યારબાદ એનું શાક બનાવવાનું છે અને પોષક તત્વોથી ભરપૂર છે, અનેક પ્રકારના ન્યુટ્રિશન છે અને આ એકવાર વર્ષમાં શાક ખાધું હોય ને એટલે આખું વર્ષ તમને એનો ફાયદો મળે છે। આયુર્વેદમાં ગુંદાના મોરનું શાક ખાવાનું વર્ણન કરેલું છે અને એનો તમને યુટ્યુબ ઉપર ઘણા બધા ફાયદાવાળા વિડીયો જોવા મળી જશે, પરંતુ આપણે તો આજે શાક બનાવવાનું છે એટલે આ રીતે આપણે ગુંદાના મોરને ચૂંટી લેવાનો છે। એકદમ કૂણા ડાળખા હોય છે એટલે ડાળખા બહુ હટાવો નહીં તો પણ હાલશે। અને મિત્રો, હું તો નાનપણથી જ આ ગુંદાના મોરનું શાક ખાતો આવ્યો છું અને જ્યારે પણ સિઝન આવે ને હું રાહ જોઈને જ બેઠો હોઉં અને ફટાફટ આપણે વાડીમાંથી લઈ આવીએ, ફાર્મ હાઉસથી લઈ આવીએ અને જો ઢગલા બંધ આપણે ગુંદાનો મોર તોડીને લઈ આવ્યા છીએ। કેટલો સરસ મોર છે, એકદમ લીલોછમ, એકદમ કૂણા ડાળખા છે જે આસાનીથી ચડી જાય છે। ચાલો ફટાફટ વઘારી લઈએ। વઘારવું બિલકુલ આસાન છે, થોડું તેલ વધારે જોઈએ ભાઈ। 1.5 ચમચો તેલ એડ કર્યું છે, અડધી ચમચી રાઈ અને 1.25 ચમચી જીરું, આ રીતેનો વઘાર કરવાનો છે। આમાં સૂકા લાલ મરચાં, તજપત્તા વગેરે એડ કરી શકાય છે। આપણે લસણની કળી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે। હવે થોડું ક્રશ કરેલું લસણ પણ એડ કરી દઈએ જેથી એનો ટેસ્ટ વધારે સરસ આવે અને આમાં ભાઈ આ થોડા લીલા મસાલા નાખો ને તો જ આનો સ્વાદ આવશે। અને હવે આપણે ચૂંટેલો ગુંદાનો મોર એડ કરી દીધો છે અને એની મીઠાશ તો કંઈ ઓર હોય છે। મિત્રો, જો તમે ક્યારેય જો ખાધું ન હોય ને તો જરૂરથી આ સિઝનમાં ખાજો। થોડી ઝડપ કરજો મિત્રો, માર્કેટમાં મળી જશે। અને હવે આ રીતે એને ઢાંકીને ઉપર થોડું પાણી એડ કરીને એને 10 મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દેવાનું છે, બરાબર કૂક થવા દેવાનું છે। 10 મિનિટ રહેવા દીધું આપણે અને આ રીતે એનો કલર પણ બદલાઈ ગયો અને આ ગુંદાનો મોર બરાબર ચડી ગયો છે। હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ। તો એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું, ત્યારબાદ હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ એડ કરવાનું છે। બાકી તો આપણે લીલા મસાલા અગાઉ એડ કરી દીધા અને હવે આપણે એકવાર બરાબર હલાવીને મિક્સ કરી દઈએ। તો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે પણ આપણે આ શાક ખાઈ શકાય। આ કોરું શાક બન્યું છે, પરંતુ એને બરાબર ટેસ્ટી અને લચકદાર શાક બનાવવું છે તો એના માટે આપણે એમાં મોળું દહીં એડ કર્યું છે। એકદમ લચકા જેવું દહીં છે અને એકદમ મોળું દહીં છે। આ મોળું દહીં એડ કરવાથી આ શાકનું ટેક્સચર એકદમ ક્રીમી આવશે। અને હવે અંદર ખાટી છાશ પણ એડ કરી દેવાની છે, 1 ગ્લાસ જેટલી, 200 ml જેટલી છાશ એડ કરી દીધી। અગાઉ દહીં એડ કર્યું અને હવે બરાબર હલાવી લેવાનું છે અને ત્યારબાદ હવે ચવાણાનો ભૂકો થોડું બાઇન્ડિંગ માટે, ઘરમાં આપણે જે કંઈ ચવાણું લાવ્યા હોય, પડ્યું હોય, ગાંઠિયાનો ભૂકો હોય તો પણ ચાલે, બહુ ઓછો નાખવાનો, બહુ વધારે નથી નાખવાનો। તો આપણે 2-3 ચમચી ચવાણાનો ભૂકો અંદર એડ કરી દીધો અને ફરી હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને એને બરાબર ઉકળવા દેવાનું છે, બરાબર મિક્સ થવા દેવાનું છે અને ત્યારબાદ થોડું ગળપણ એડ કરી દઈએ। ખટાશ આવી ગઈ, તીખાશ આવી ગઈ, થોડું ગળપણ હોય ને તો આનો સ્વાદ અનેરો થઈ જાય છે ભાઈ, એકદમ સ્વાદ બેલેન્સ થઈ જાય છે। તો આપણે ગળપણ એડ કરી દીધું અને હવે આપણું આ ગુંદાના મોરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો, જુઓ કેટલું સરસ લચકદાર શાક બન્યું છે અને આ શાક રોટલી, રોટલા, ભાખરી, પરોઠા અને પૂરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને ઉપર થોડી કોથમીર એડ કરી દીધી। અને મિત્રો, આ ગુંદાના મોરનું શાક એ એકદમ નવું નથી, આ વર્ષો જૂની રીત છે, એકદમ પ્રાચીન બાપ દાદાના સમયની આ રીત છે અને આ વર્ષોથી આપણા ગુજરાતમાં ખૂબ જ પ્રમાણમાં ખવાતું આવ્યું છે, પણ અત્યારે લોકો એને ભૂલી ગયા છે। તો આ ભાખરી સાથે હું ખાઈ રહ્યો છું અત્યારે, કારણ કે મને ભાખરીને રોટલા સાથે આ શાક ખૂબ જ પસંદ છે। અને મિત્રો, હું તમને ફરી કહું છું કે આ શાક માટે તમારે ગુંદાનો મોર માર્કેટમાંથી શોધી લેજો, ખૂબ ઓછો સમય છે। અને મિત્રો, આ લચકાદાર મેં શાક બનાવ્યું છે, વધારે તમે આને સાતળશો એટલે તેલ છૂટું પડી જશે અને થોડું કોરું શાક પણ બનશે। તમારી પસંદગી મુજબ તમે બનાવજો, પણ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારાથી આ શાક કેવું બન્યું। અને મિત્રો, મારી ચેનલને સપોર્ટ કરવા માટે તમે ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો
અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરશો ને તો મને ખૂબ જ આનંદ થશે. અને તમે ગુજરાતમાં ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.